જેતપુર ઘેટાવાળા પ્લોટ વિસ્તારમાં નગરપાલિકાનું ઓરમાયું વર્તન. ઘેટાવાળા પ્લોટ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ખરાબ પાણી રોડ ઉપર વહેતા થાય છે. છેલ્લા 1 મહિના થયા ભૂગર્ભ ગટરના ગંદુ પાણી રોડ ઉપર આવતું હોય રહીશો પરેશાન. નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી ન થતા સ્થાનિકોમાં રોષ. ખરાબ ગટરના પાણી રોડ ઉપર આવતા હોય આરોગ્ય ઉપર કરે છે અસર. નાના બાળકો બહાર નીકળી શકતા નથી. તેટલી દુર્ગંધ પાણી મારતું હોય. કોઈ મોટો રોગ થશે, કોણ જિમ્મેદારી લેશે? ઘેટાવાળા પ્લોટમાં વહેલી તકે ભૂગર્ભની સફાઈ થાય તેવી સ્થાનિકોની માંગ. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા, જેતપુર. તમારું નામ? રેણુકાબેન બોલ. રેણુકાબેન અજયભાઈ ભેડા. શું સમસ્યા છે? આ પાણીનું અમારે જો ગંધારું પાણી અમારા ઘર આગળ આવે. આ સુધરાઈવાળાને કેટલી વાર ફોન કરી કે હમણાં આવે કોઈ આવતું નથી. પાણી વહી જાય, શેરી ચોખ્ખી થઈ જાય ત્યારે આવે. જો ગટરવાળાને ફોન કર્યો તો ગટરવાળા લોકો કે હમણાં આ પાણી વહી જાય પછી આવી હું કામનું. અત્યારે આવે તો ખબર પડે કે પાણી કેમ છે. ક્યાંથી પાણી નીકળે છે ક્યાંથી નહીં. અને આવે 3 વાગે આવશે સાફ કરવા, ત્યાંથી સાફ કરવા નથી આવતા. આવશે અને આમાં છોકરાઓને કેવી રીતના બહાર કાઢવા? અને બહાર શેરી ધોઈને ચોખ્ખી થઈ જાય ત્યારે જોવા આવે. અને આ 2 કલાકથી આવી રીતના આમ છે અને આ મહિનોથી આવી રીતના આમ થાય છે તો કોઈને ધ્યાન તો દેવું પડે ને. ગટર કાઢી છે તો આ રીતના થાય. એકાત્રા પોઝિશન અમારે ઊભી હોય. અને એમ કે તો એમ કે હમણાં આવે છે, અમારા છોકરાઓને સ્કૂલ ચાલુ થાય તો અમારે હું કેવી રીતના અમે કચરાવાળા બેને નથી આવતા. અમે કચરાવાળા લેવાય રોડ ઊંચા કરી નાખ્યા છે એ લોકોએ. તો આ રોડે એટલે ખબર પડે. 2 કલાક પાણી દેવાની હું જરૂર 8 છે? વાગ્યાનું કલાકે પાણી બહુ અત્યારે 10:30 થયા કોઈ હજી બંધ નથી કર્યા. સુધરાઈ સભ્યને જાણ કરી? હા, બધાને કહી દીધું. સુધરાઈ સભ્ય શું કહે છે એના? એ લોકો કે હમણાં આવશે. હમણાં આવશે. આવશે, હમણાં આવે છે, એમ કે આવે છે. અને આવે છે 3 વાગે ત્યાંથી કોઈ આવતું છે ને બપોર પૂરતા હોય